સૌથી સારું જો કોઈ ઔષધ હોય ને તો તે છે શુદ્ધ ખોરાક અને શુદ્ધ પાણી. આ બે વસ્તુ શુદ્ધ મળી રહે ને તો કોઈ પણ ઔષધિની ક્યારેય પણ જરૂર પડે નહીં. એમાંય આજે મોબાઈલના ટાવરોના જે અદૃશ્ય કિરણો છે એ તો ખૂબ જ નુકસાન કરે છે. ચકલી જેવા નાના નાના પંખીઓ નષ્ટ થતા જાય છે, લુપ્ત થતા જાય છે. એના કારણે તો પછી માણસને પણ કેમ નુકસાન ન કરે? માણસને એ અદૃશ્ય કિરણો બ્રેઇન ટ્યુમર, નપુંસકતા, જાતિ જીવનમાં નુકસાન અથવા તો નિષ્ફળતા, માનસિક રોગો વગેરે ઉત્પન્ન કરે છે, જેના કારણે શરીરમાં પણ તકલીફ થાય છે અને પારિવારિક સંબંધોમાં પણ પ્રશ્નો ઊભા થાય છે. તો હંમેશા શુદ્ધ ખોરાક લેવાનું અને શુદ્ધ હવા મેળવવાનો આગ્રહ રાખો. પ્રકૃતિ જ્યાં સુધી આપણી સાથે હશે ને ત્યાં સુધી જીવનમાં ક્યારેય પણ સ્વાસ્થ્ય બગડશે નહીં.